વાસી પ્રાથમિક મિશ્ર શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી। તાલુકા જિલ્લા ભરૂચના વાસી ગામ સ્થિત પ્રાથમિક મિશ્ર શાળામાં ગુજરાત સરકારના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની આનંદમય અને ઉત્સાહભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત કરી તેમને શિક્ષણના નવા સફરની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રાદેશિક પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ભરૂચના અધિકારી શ્રી કે.એન. વાઢમસી સાહેબ તથા રાજુભાઈ રાઠવા વિશેષ શિક્ષક ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનોના હસ્તે બાલવાટિકા તેમજ ધોરણ 1માં પ્રવેશ મેળવનાર બાળકોને આવકારી તેમને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન શાળાના શિક્ષક મહેન્દ્રભાઈ મકવાણાએ પોતાની સ્વરચિત પ્રવેશોત્સવ ગીત રજૂ કરી સૌનું મન મોહી લીધું હતું। ગીત દ્વારા શિક્ષણનું મહત્વ, શાળાનું ગૌરવ અને બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો સંદેશ આપવામાં આવ્યો હતો, જેને ઉપસ્થિતોએ વધાવી લીધો હતો। વાસી આંગણવાડી 1 અને આંગણવાડી 2માં પ્રવેશ મેળવનાર નાના ભૂલકાઓને પણ શૈક્ષણિક સામગ્રીની કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે આદિત્ય બિરલા કંપનીના હેમરાજભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે બાળકોને અભ્યાસમાં સતત પ્રગતિ કરવાની પ્રેરણા આપી હતી। ગામના દાતા શ્રી રજાકભાઈ પટેલ દ્વારા બાલવાટિકાના બાળકોને શૈક્ષણિક પ્રવેશ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। દાતાશ્રીએ બાળકોને શુભેચ્છાઓ પાઠવી શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। તેમના આ સેવાભાવી યોગદાનને શાળા પરિવાર તેમજ ગ્રામજનોએ બિરદાવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન શાળામાં શૈક્ષણિક સિદ્ધિઓને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। શૈક્ષણિક વર્ષ દરમિયાન 100% હાજરી નોંધાવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ઉપરાંત પરીક્ષામાં પ્રથમ નંબર, બીજો નંબર અને ત્રીજો નંબર આવેલ બાળકોને ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અર્પણ કરી તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનને બિરદાવવામાં આવ્યું હતું। આ સન્માનથી વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે વધુ ઉત્સાહ અને સ્પર્ધાત્મક ભાવના વિકસે તેવો આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો પણ કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું। વાલીઓ, ગ્રામજનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને નવા વિદ્યાર્થીઓનું તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કર્યું હતું। ઉત્સાહ, આનંદ અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા માહોલ વચ્ચે યોજાયેલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। કાર્યક્રમ દ્વારા શિક્ષણના વ્યાપને વધુ મજબૂત બનાવવાનો અને દરેક બાળકને ગુણવત્તાસભર શિક્ષણ સાથે જોડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટર યાસીન દિવાન સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો।